માથું કાપવાના પ્રયાસ બાદ આયર્લેન્ડ બ્રિટનમાં ફાટી નીકળેલા રમખાણો પ્રદર્શનકારીઓના નિશાન પર પ્રવાસીઓ ઘરો દુકાનો લૂંટાઈ ગાડીઓમાં આગ લગાવાઈ. અમેરિકાનું ઈરાન પર સતત બીજા દિવસે હુમલો. જવાબમાં ઈરાને કુવૈત બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. હોર્મુઝ ફરી બંધ કર્યું. પીઓકેમાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ. 21 સુરક્ષાકર્મીઓના મોત થવાના સમાચાર. દાવો કરવામાં આવ્યો છે કે પ્રદર્શન રોકવા માટે જઈ રહ્યા હતા સૈનિકો. પીએમ નરેન્દ્ર મોદી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગની અધ્યક્ષતા કરશે. સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. રાજ્યના 38 લાખ બાળકોના પોષણ પર સંકટ. મધ્યાહન ભોજન માટે 2 મહિનાથી કઠોળ દાળનો જથ્થો અને ગ્રાન્ટ ન મળતા મેનુ ફિક્કું પડ્યું. સરકારી વિભાગ વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી. સૌથી મોટો વુમન T20 વર્લ્ડ કપ કાલથી. પહેલીવાર 12 ટીમ અને 33 મેચ. ભારત ગ્રુપ ઓફ ડેથમાં 14 જૂને પાકિસ્તાન સામે મુકાબલો. ભારત 9 વર્ષ પછી શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ રમશે. 15 ઓગસ્ટથી ગોલમાં પહેલી ટેસ્ટ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે સિરીઝ. ભરૂચ ખાતે 700 વર્ષ જૂની જુમા મસ્જિદમાંથી દેવી દેવતાની પ્રાચીન મૂર્તિઓ મળી. 4 માર્ચનો વિડીયો વાયરલ. ભોયરામાંથી મળી હોવાનો દાવો. સ્વામીએ કહ્યું કુવાની તપાસ કરો, વધુ પુરાવા મળશે. ચોમાસું 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું. યુપીમાં વાવાઝોડું, 3 મોત. બિહારમાં વાવાઝોડું વરસાદ. દિવસ દરમિયાન અંધારું છવાયું. આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ.